બેસો. થેન્ક યુ સર. આપનો પરિચય? સર મારો કોડ A5 છે. મેં મારું ગ્રેજ્યુએશન 2019માં બેચલર ઓફ કોમર્સમાં કરેલું છે. સર વર્તમાનમાં રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું અને મારી હોબી ગરબા રમવા છે. કેટલા સમયથી છો જુનિયર ક્લાર્ક? સર છેલ્લા 1 વર્ષથી. એ પહેલા શું કરતા હતા? સર એ પહેલા તૈયારી કરી રહી હતી GPSC માટે. અચ્છા, તો હવે તમારે ક્લેરિકલ કેડરમાંથી ઓફિસર કેડરમાં જવું છે? જી સર. બરાબર. શું જાણો છો આ જગ્યાની માહિતી તમારી પાસે શું છે? સર ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે આપણે 2 કામ કરવાના હોય છે. એક તો જે બિરસા મુંડા ભવન જે મેઇન હેડ ઓફિસ છે તો ત્યાં પોસ્ટિંગ થશે. તો જ્યાં જે વિવિધ શાખા છે, આરોગ્ય, પછી વનબંધુ કલ્યાણ યોજના છે, પછી જાતિ પ્રમાણપત્ર છે તો ત્યાં ટીડીઓનું પોસ્ટિંગ થશે તો ત્યાં હશે. અને સર જે પ્રાયોજના વહીવટદાર કરની કચેરીમાં થાય છે તો તે આપણને યોજના કે વહીવટી કામગીરી કરવાની આવે છે એમાં. ઓકે. એ સિવાય? સર એ સિવાય જે આપણે આશ્રમ શાળા છે કે કન્યા છાત્રાલય, સમરસ છાત્રાલય છે તો ત્યાં જે મહિલા અધિકારી છે તો તેમની લેડી સુપરિન્ટેન્ડન્ટ તરીકે પોસ્ટિંગ થાય છે અને એનું બધું સંચાલન કરવાનું હોય છે કન્યા શાળા, આશ્રમ શાળાનું. સપોઝ તમે કન્યા છાત્રાલયના સુપરિન્ટેન્ડન્ટ છો. જી સર. તમારા છાત્રાલયમાં 50 કન્યાઓ છે. એ 50 કન્યાઓમાંથી 5 કન્યાઓ તમને પૂછ્યા સિવાય, કોઈને જાણ કર્યા સિવાય રાતના 9 વાગ્યા પછી બહાર ગઈ છે. આવા સંજોગોમાં તમે શું કરશો? સર એ જાણ કર્યા સિવાય જે જાય છે તો પહેલાં હું જે તે રજિસ્ટર છે એમાં ચેક કરીશ કે એમની એન્ટ્રી છે કે નહીં. સર નથી તો એમના હું માતા પિતા જે છે એમને જાણ કરવાનો પ્રયત્ન કરીશ. અને સર જે સ્થાનિક લોકો છે જે નીચલા વર્ગમાં હશે એમની સાથે પણ કોન્ટેક્ટ કરી અને પૂછીશ કે કયા રીઝનથી બહાર ગયા છે. જો કોઈ આકસ્મિક કારણ હોય અને બહાર ગયા હોય તો સર એને હું સમજવાનો પ્રયત્ન કરીશ અને એમને પણ સમજાવીશ કે તમે સંસ્થાને જાણ કરો ને પછી તમે જઈ શકો છો. પણ સર જો બીજા કોઈ કારણથી ગયા હશે તો સર જે કાયદાકીય કાર્યવાહી થતી હશે એ હું કરીશ. શું કાયદાકીય કાર્યવાહી? કે સર કે એના માતા પિતાને જાણ કરવાની છે અથવા તો એમને જે નોટિસ આપવાની રહેશે તો એ નોટિસ આપીશ સર. અથવા તો નહીં જાણ કરો? જી સર. કરવી પડશે કે નહીં કરવી પડે? જી સર. તો પોલીસ પછી શું લેશે? ફરિયાદ લેશે કે શું કરશે? પહેલા શું કહેશે તમને? સર પહેલાં તો એક 24 કલાક સુધી તો પોલીસ સામાન્ય રીતે નથી લેતા. પછી એ સમયમાં મળી જાય છે તો ઠીક છે, જો નથી મળતા તો સર આગળની કાર્યવાહી થાય છે FIR નોંધીને. જાણવા જોગ છે એવો શબ્દ એક આપણે સાંભળીએ છીએ, એ જાણો છો તમે? સાંભળ્યું છે? જાણવા જોગ ફરિયાદ છે. ફરિયાદ ને FIR ન પડે. સર ખ્યાલ નથી એ વિશે. કઈ વાંધો નહીં. પંચાયત અધિનિયમ, બરોબર? જી સર. એની 3 મુખ્ય વિશેષતાઓ તમારી દ્રષ્ટિએ કઈ છે? ગુજરાત પંચાયત અધિનિયમ. સર પહેલી બાબત આપણે એ કહી શકીએ કે એમાં હાલમાં જ ઝવેરી કમિશને જે OBC વર્ગને 27% અનામત આપ્યું છે સર, તો એ લોકોનો ફાળો વધશે પ્રતિનિધિમાં. સર બીજી બાબત એ છે મહિલા આરક્ષણ કે જેનાથી સર આપણને સ્થાનિક સ્તરે જે મહિલા છે એમ્પાવર થઈને આજે ભાગીદારી કરી રહી છે. સર એ 50% છે ગુજરાતમાં આપણે અત્યારે. બીજે ક્યાં છે આની સિવાય, પંચાયત સિવાય? મહિલા આરક્ષણ સર કેન્દ્ર લેવલે હમણાં તાજેતરમાં આપ્યું છે નારી વંદન અધિનિયમથી. ના ગુજરાતમાં 50% પંચાયતમાં સિવાય બીજે ક્યાં છે 50%? મહિલાઓ માટે સર સર એ વિશે મને ખ્યાલ નથી. ના સર. અર્બન લોકલ બોડી એવો શબ્દ સાંભળ્યો છે? જી સર. એટલે શું? સર અર્બન લોકલ બોડીઝમાં બધી જે મ્યુનિસિપાલિટી છે, નગર પંચાયત છે એ બધાનો સમાવેશ થાય છે. અચ્છા, એમાં 50% મહિલાઓ છે? સર એ વિશે મને ખ્યાલ નથી. ઓકે સર. તમે બીકોમ કર્યું છે અને અત્યારે આરોગ્ય શાખામાં ફરજ બજાવો છો ને એઝ અ જુનિયર ક્લર્ક. જી સર. મેડિકલ ટુરિઝમ વિશે આપ શું જાણો છો? મેડિકલ ટુરિઝમ સર મેડિકલ ટુરિઝમ ભારતના પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરીએ ને તો સર જે પારંપરિક પદ્ધતિ છે, પછી એલોપેથી હોય. મેડિકલ ટુરિઝમ. હા સર. એટલે સર એ બધા વિવિધ ક્ષેત્રોમાં છે ને વિદેશી જે ટુરિસ્ટર છે આપણા અહીંયા આવે છે અને સારવાર કરાવે છે. ઓકે. હા. એલોપેથીની નથી કરતા? સર કરે છે ને. તો એ મેડિકલ ટુરિઝમ નહીં? સર આવશે એમ કહું છું. મેડિકલમાં અલગ અલગ શાખા, જેમ કે આપણે કોઈ ટ્રેડિશનલ પદ્ધતિ છે સર, પછી અત્યારની એલોપેથી. પદ્ધતિઓ છે મેડિકલ સર એલોપેથી સિવાય?
સર હોમિયોપેથી છે આપણે, પછી આપણે એક સર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ કહીએ છીએ સર, આપણે એને મેડિકલ સાથે અત્યારે કનેક્ટ કરીએ છીએ, જેમ કે હિલિંગ ટુરિઝમ છે સર. આ બધાને આપણે છે ને મેડિકલમાં સમાવેશ કરી શકીએ છીએ. આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે મેડિકલમાં અલગ અલગ બોર્ડ છે, આયુષ મંત્રાલય. જી સર. એમાં કયા કયા ટ્રીટમેન્ટની પદ્ધતિ? એક તો એલોપેથી, જી સર. વેરી પોપ્યુલર, એમબીબીએસ ડોક્ટર હોય છે. બીજી કઈ કઈ છે સર? એમાં યોગાનો હોમિયોપેથી આપે કીધું, બે થયા. હવે સર યોગાનો સમાવેશ થાય છે એમાં. પછી સર યુનાની પદ્ધતિ છે સર. રાઈટ. અને સર બીજી મને હાલ રિકોલ નથી થઈ રહી. આયુર્વેદિક, હા સર આયુર્વેદિક આવશે. સિદ્ધા. ઓકે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ રેગ્યુલેશન અને રજિસ્ટ્રેશન હમણાં 2021 માં આવ્યો અને હજી એ પ્રોસેસમાં ચાલુ છે. એના વિશે આપને કઈ ખ્યાલ છે કે રજિસ્ટર કરાવવું પડે કે આ છે એના વિશે? સર એક તો ગેસ કરી શકું આપ? સર એમાં છે ને આપણા જે જિલ્લાના જે વિસ્તારમાં કોઈ પણ જે દવાખાનું જે ખોલે છે ત્યારે પહેલાં છે ને એના જે અમુક ડોક્યુમેન્ટ સાથે છે ને જે આરોગ્ય શાખા છે ત્યાં ઘણા બધા લોકો રજીસ્ટર કરાવે છે અને એમના પછી ત્યાં અહીંથી જે અધિકારીઓ જે છે ત્યાં તપાસ કરે છે અને યોગ્ય લાગે છે પછી એને રજિસ્ટર કરાવવું હોય તો ડોક્ટર તો રજિસ્ટર્ડ હતા જ, પણ દવાખાના રજિસ્ટર કરાવવાની જરૂર શું કરાવવું? સર એટલા માટે છે ને કે અત્યારે ઘણી વખત આપણને છે ને ખોટી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પકડાય છે કે જ્યાં સર ડોક્ટરોને ફીલ કરવા માટે બનાવ્યો છે. એકનો મેઇન રીઝન વિશન શું છે સર? એ મને ખ્યાલ નથી. ઓકે. ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં તમે એઝ અ ટીડીઓ તરીકે વર્ક કરો તો જે ટ્રાઇબલ બેલ્ટના કુપોષિત બાળકો છે એના માટે અત્યારે સરકારમાં ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની હોય, મહિલા બાળ વિકાસની હોય કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની, એવી કઈ સ્કીમ છે જેનો તમે ઉપયોગ કરી અને કુપોષણ જે છે એ હટાવી શકો? સર કુપોષણ ઘટાડવા માટે થઈને જે દૂધ સંજીવની યોજના છે સર, તો એ હું પ્રયત્ન કરીશ કે દરેક બાળક સુધી પહોંચશે. પછી સર જે સગર્ભા માતા છે તો સર એને જે આપણે પોષણ શક્તિ છે, બાલ શક્તિ, એ બધા પાવડર આપવામાં આવે છે તો એ હું એને પ્રયત્ન કરીશ કે એના રોજની જે થાળી છે એનો એક હિસ્સો બની શકે સર. અને સર વેસ્ટિંગ અને સ્ટન્ટિંગ જેવી સમસ્યા ઘટાડવા માટે થઈને હું છે ને આરોગ્ય કેમ્પ યોજીશ સર ત્યાં, કે જેનાથી આપણે એ દૂર થઈ શકે સર. વેસ્ટિંગ, સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ. શું છે સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ? સર સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ બે અલગ અલગ ટર્મિનોલોજી છે કે જેમાં સર છે ને ઊંચાઈની સાપેક્ષે કે વજન ઓછું હોય છે અથવા તો એ રીતના જે ક્રાઇટેરિયા છે સર. એના માટે દૂધ સંજીવની યોજના ને એ બધી તમે? જી સર. ઠીક છે. હવે આદિજાતિ વિકાસ વિભાગની કોઈ એવી યોજના છે કે જે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના હવાલે હમણાં મૂકવામાં આવી છે, જેના અમલીકરણ અધિકારી CDHO રહેશે? આરોગ્યને લક્ષીને સર મને ખ્યાલ નથી, પણ સર એક મમતા દિવસ તરીકે જે દર બુધવારે ઉજવાય છે સર, તો એમાં જેટલા પણ આદિજાતિ બહેનો છે ને સર, એ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, બાળકોનું સ્ક્રીનિંગ થાય છે, એ મને ખ્યાલ છે. તમે આદિજાતિ વિકાસ અધિકારી તરીકે જિલ્લામાં પોસ્ટેડ છો, બરાબર? હવે એક આશ્રમ શાળાના નજીકમાં થોડા ઘણા દૂધ સંજીવનીના પેકેટ આખા એ કોકે નાખી દીધા હતા અને એનું મીડિયાવાળાએ ફોટો બી લીધો અને ટીવીમાં આવી ગયું અને એ ન્યૂઝના આધારે તમને કમિશનર સાહેબે તપાસ સોંપી કે આવું કેમ થયું છે, તો તમે આવી સિચ્યુએશનમાં શું પગલાં લેશો? સર હું ટીડીઓ તરીકે છે ને પહેલાં તો ત્યાં તપાસ કરાવડાવીશ CCTVના કેમેરા માધ્યમથી, તો સ્થાનિક લોકોની મદદ લઈને, તો NGOના માધ્યમથી, કે જે પ્રશાસનના લોકો છે એના દ્વારા ફેંકવામાં આવ્યા છે કે જે લોકો પાત્રતા ધરાવે છે એમણે જ ફેંકી દીધા છે સર. સર બીજી વસ્તુ કે એ જે વિસ્તારમાં ફેંકવામાં આવ્યા છે તો ત્યાંના લોકોને હું સમજાવીશ કે આ ફેંકવા માટેની વસ્તુ નથી, પરંતુ સરકારશ્રીના પ્રયત્ન છે કે જેથી એ લોકોનો આરોગ્ય જોખમો ઘટે અને એ લોકો છે ને શારીરિક માનસિક રીતે એમ્પાવર થઈ અને દેશની GDPમાં ફાળો આપી શકે સર. આ પ્રયત્ન કરીશ. અને ત્રીજી વસ્તુ કે સર હવેથી જે ભવિષ્યમાં આના જે પાત્ર જે લાભ આપવામાં આવશે સર, તો એનો આપણે સર ડિજિટલાઇઝેશનથી રેકોર્ડ રાખીશું દરેક જગ્યાએ, તો જેનાથી આ વસ્તુ ઘટાડી શકાય છે સર. તમારા જિલ્લા પંચાયતમાં એક પ્રકારનું એકાઉન્ટ હોય છે, PLA એકાઉન્ટ. એનો મતલબ શું હોય? PLA એકાઉન્ટ એટલે શું? સર એમાં છે ને જે DDO સર છે એમના અકાઉન્ટમાં અમુક જમા રાશિ હોય છે અને સર એના આપણે જેટલા બી પંચાયતના જે કર્મચારીના અધિકારી છે એ લોકોના પગાર ધોરણ છે, કન્ટીજન્સી ખર્ચા છે સર, TA બિલના ખર્ચા છે, એ બધા એમાંથી ભોગવવામાં આવે છે. ઓકે. પંચાયત વિભાગનો ટ્રાઇબલ જોડે કોઈ રિલેશન ખરું? એની કોઈ ટ્રાઇબલની યોજનાઓ જે સીધી પંચાયતના હસ્તક મૂકવામાં આવતી હોય? હા સર મને ખ્યાલ નથી આ વિશે. અમલીકરણ અધિકારીનો મતલબ શું થાય? અમલીકરણ અધિકારીનો મતલબ એ થાય કે સર એમની જે અધિકારીની કચેરીથી સર ત્યાંથી આ યોજનાનો પાત્ર બધા લાભ ત્યાંથી થશે, એનરોલ થશે ત્યાંથી સર. એ અમલીકરણ અધિકારી જે હોય એની ગ્રાન્ટ બીજે ક્યાંકથી આપવામાં આવે કે પોતાની જ ગ્રાન્ટ વાપરી છે?
ના સર, અમલીકરણ અધિકારીને છે ને સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે અને પછી જે તે વિભાગ સાથે સંકલન કરીને એ કરે છે. જેમ કે સર પશુપાલન સંબંધિત છે કે ખેતી સંબંધિત જે કોઈ પણ યોજના હશે તો એમાં સર ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ અને જે તે ડિપાર્ટમેન્ટ બે સહયોગ સાધીને એનું અમલીકરણ કરશે. ટ્રાઇબલની મહિલાઓમાં સૌથી વધારે જોવા મળતો રોગ કયો છે? સર એક આપણે એનિમિયાનો રોગ ત્યાં વધારે જોવા મળે છે મહિલામાં. કે બીજું સર સિકલ સેલ એનિમિયા આપણે કહીએ છીએ જે સર એનું પ્રમાણ વધારે જોવા મળે છે. આદિજાતિ મહિલાઓમાં જે મૂળ કુપોષણનું પ્રમાણ જોવા મળે છે એના માટે તમને જવાબદાર કારણ શું લાગે છે? શું હોઈ શકે? સર કુપોષણમાં મહિલાઓ માટે સર એ લોકોનું જે માસિક સ્વચ્છતા છે સર એ લોકો વિશે મહિલા જાગૃત નથી સર, જેના કારણે ઘણા બધા રોગો જોવા મળે છે જે પણ એક કુપોષણનું કારણ બને છે. સર એ લોકોની આજીવિકાના એ લોકો પાસે પૂરતા વિકલ્પો નથી તો સર અપૂરતી આજીવિકાને કારણે થઈને એ લોકો ખોરાકનો સારો હિસ્સો પોતાની થાળીમાં નથી લાવી શકતા. તો સર બીજું કારણ એ હોઈ શકે. અને ત્રીજું કારણ છે સર જાગૃતિ, કે એ લોકોનામાં જાગૃતિનો અભાવ છે કે જેના કારણે થઈને એ લોકો જે વિવિધ માધ્યમો છે એના સુધી પહોંચ નથી મેળવી શકતા. શું નાની ઉંમરે થતા લગ્ન જવાબદાર માની શકો તમે? જી સર. માની શકાય? હા સર, માની શકાય. ઠીક છે સર. જિલ્લા પંચાયત રાજકોટમાં કામ કરો છો, જી સર. ત્યાં આગળ તમને ઓવરઓલ આરોગ્ય કયા તાલુકાનું વધારે સારું લાગ્યું? રાજકોટ જિલ્લામાં કયા તાલુકાનું? સર આપણે એક લોધિકા તાલુકો કરીને છે, લોધિકા તાલુકો ને જેતપુર તાલુકો. તો સર ત્યાં વધારે આપણે તાલુકા વાઇઝ આપણે ઇન્ડેક્સ કરીએ ને તો સર એ બે તાલુકામાં સારી કામગીરી જોવા મળે છે. કયા તાલુકામાં નબળી કામગીરી? સર એ વિશે મને ખ્યાલ નથી. તમારે ત્યાં આરોગ્ય શાખામાં કોઈ રજિસ્ટરો નિભાવવામાં આવે? ડેટા કયા કયા પ્રકારના રજિસ્ટરો રાખવામાં આવે? સર એ વિશે બી પણ ખ્યાલ નથી મને. તમે સવારેથી ઉઠીને કોઈ ફાઇલમાં નોટિંગ કેવું કરતા હશો, નોટ પાડતા હશો? હા સર. કેવા પ્રકારના? અને સર મારી પાસે અત્યારે હાલ પગાર ટેબલ છે સર, તો મારે ચેક રજિસ્ટર છે, પછી બિલ રજિસ્ટર છે, વાઉચર રજિસ્ટર છે, ગ્રાન્ટ રજિસ્ટર છે, એ બધા મારે આવે છે અત્યારે હાલ નિભાવવામાં. કેટલા કર્મચારીઓનો પગારનું રજિસ્ટર હોય છે? સર જો રેગ્યુલર આપણે કર્મચારી જોઈએ છે ને તો સર 25 થી 30 કર્મચારી છે અને બાકી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 12 થી 15 જેવા કર્મચારીઓ રહેલા છે. કઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો? સર એક રાજકોટને અત્યારે હાલ એસઆર એજન્સી તરીકે કાર્યરત છે, એમને આપેલો છે કોન્ટ્રાક્ટ બેઝ પર. એમને કેટલો પગાર આપવામાં આવે? સર એમને 12 થી 15,000 જે અલગ અલગ જે કેડર છે એમાં આપવામાં આવે છે, ડ્રાઈવરની છે, પ્યુનની છે, જુનિયર ક્લાર્ક, એવી રીતે. CDHO નો પગાર તમે પગાર બી બનાવો એમાં આવે? હા સર, રેગ્યુલરમાં. કેટલો પગાર તમારે CDHO નો? સર એ મને હાલ ખ્યાલ નથી. આશરે આમ 1,40,000, 2,40,000? હા સર, એટલું 1 થી 1.5 લાખની વચ્ચે થઈ શકે છે. એમાં બધા ભથ્થાને બધું એડ કરીએ સર તો 2 લાખ સુધી પહોંચે છે. ટોટલ મંથલી પગાર બિલ કેટલું હશે? સર 17 થી 18 લાખનો પગાર બિલ થાય છે. 17 થી 18 લાખમાં તમે જે કામગીરી કરો છો, તમને એવું લાગે છે કે તમારી આરોગ્ય શાખા રાજકોટમાં એ પ્રમાણે આરોગ્ય સાચવવામાં સફળ રહ્યું હોય? જી સર. જેટલો પગાર ખર્ચ કરે છે જિલ્લા પંચાયત, સરકાર ગ્રાન્ટ આપે છે, એટલું કામ થાય છે વાસ્તવિક? હા સર, જી સર. કેમ કે સર આયુષ્માન કાર્ડ કાઢવાનું છે, પછી જે FSW MPHW રહેલા છે સર, તો એ ફિલ્ડ વિઝિટ અને પ્લસ જે વહીવટી કામ રહેલા સર એ બંનેને પ્રાયોરિટી આપીને કામ કરી રહ્યા છે સર. પગાર ટેબલ સિવાય બીજા કયા ટેબલ હોય? સર પગાર ટેબલ છે, ગ્રાન્ટ ટેબલ છે, પછી બજેટ ટેબલ છે, પછી સર મેકમમાં અલગ અલગ આવે છે કે જે કેડર ઓપરેટર તરીકેની ફરજ હોય છે અલગ અલગ અધિકારીની, એવી રીતે ટેબલની વર્ગીકરણ કરેલ છે અમારે. ટ્રાઇબલ ડેવલપમેન્ટની અંદર તમારું પગાર ટેબલનું તો કામ આવશે જ ને? જી સર. તમને એવું લાગે છે કે કંઈ તમે જે અત્યારે શીખ્યા એનું ત્યાં શું વધારે સારું થઈ શકે? સર આપણે ટ્રાઇબલ જે વિસ્તાર જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે સર એમાં આપણે કોઈ પણ મોટી આપણે સમસ્યા જોવા મળતી હોય તો સર એ નાણાકીય સમસ્યા છે. કેમ કે સર એ લોકો પાસે જે ટકાઉ આજીવિકાના સાધનો હશે સર, તો જેટલી આજીવિકા સુદૃઢ હશે તો સર એ લોકો યોગ્ય માર્ગે ખર્ચીને અને પોતાનું આર્થિક, સામાજિક અને રાજકીય ઉત્થાન કરી શકશે અને પોતાનો સર ફાળો નોંધાવી શકશે. તો સર મને એવું લાગે છે કે મારા આ જ્ઞાનના ઉપયોગથી હું એમાં પ્રયત્નશીલ રહીશ કે એ લોકોનું ઉત્થાન થાય. તમને 50 લાખની વિવેકાધીન ગ્રાન્ટ આપવામાં આવે કે ટીડી વસ્તુ મૂકી અને તમારે ત્યાં 50 ગામ હોય, તમને એવું કહેવામાં આવે કે આને તમે કોઈ પણ હેતુ માટે અને ગામોને જે પ્રમાણે વેચવું હોય એ વેચી શકો છો, તો તમે દરેક ગામને એક સરખી રકમ આપશો અથવા કયા કયા હેતુ માટે આપશો, એમાં તમારા શું મત છે?
સર મારી પાસે 50 ગામની સત્તા રહેલી છે કે મારે 50 ગામમાં ફાળવવાના છે. તો સર પહેલાં હું એક આપણે જેમ ઇન્ડેક્સ કાઢીએ છીએ એમ જોઈશ કે સર હોરિઝોન્ટલી ને વર્ટિકલી બંનેનો કેટલો વિકાસ થયેલો છે. જે ગામ આગળ હશે સર તો એને હું પ્રમાણમાં ઓછું આપીશ, જે અને અતિ પછાત છે સર એને હું વધારે ફાળવીશ કે એ લોકોનો મુખ્ય ધર્મમાં સમાવેશ થઈ શકે. સર આવી રીતે આપણે સમાવેશી વિકાસ કરી શકીએ. કયા જિલ્લાઓ ટ્રાઇબલ જિલ્લાઓમાં આવે? સર જે 14 જિલ્લાઓ છે જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા છે, આપણે પછી બરોડા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ, આ બધા સર આવે છે. વડોદરા જિલ્લામાં કયો તાલુકો? વડોદરા જિલ્લામાં સર મને એક્ઝેક્ટ યાદ નથી. બનાસકાંઠા જિલ્લામાં? સર બનાસકાંઠા જે દાંતાનો વિસ્તાર રહેલો છે, દિયોદર છે, એ બધા વિસ્તારમાં આવી છે. તમે કોઈ ટ્રાઇબલ કોમ્યુનિટીના ટચમાં ક્યારે આવ્યા છો લાંબા સમય સુધી? જી સર. સર તૈયારી દરમિયાન જ જીપીએસસીની 1-2ની તૈયારી કરીએ છીએ સર. તો ત્યાં સર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારા સહયોગી છે આમાં. એમના બેકગ્રાઉન્ડ અને તમારા બેકગ્રાઉન્ડ ભિન્ન હોવા છતાં તમને કઈ બાબત એવી લાગે છે કે એ તમારા કરતાં આગળ છે? સર આપણે સર એ લોકોનામાં છે ને સર મહિલાને સરખું સન્માન આપવામાં આવે છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જોશો ને જે સ્પોર્ટ્સમાં બી આપણે જોઈએ છે ને તો એ લોકોના વધારે હોય છે. જ્યારે અમુક રિજિયન ગુજરાતમાં રહેલા છે કે જ્યાં હજી પેરેન્ટ્સને કન્વિન્સ કરવા પડે છે કે સ્પોર્ટ્સને એક કરિયર તરીકે ઓપોર્ચ્યુનિટી આપો સર. તો આ એક વાત મને ગમે છે એમનામાંથી. અને સર બીજી બાબતે જોઈએ તો સર જે જેન્ડર ગેપ જે છે ને તો સર એ લોકોમાં જેન્ડર ગેપ ઓછો જોવા મળે છે. તો આ બાબત મને 2 બાબત ગમે છે સર એમનામાંથી. ટ્રાઇબલ ડેવલપમેન્ટ લગતી કોઈ યોજના તમને ખ્યાલ છે સરકારની? જી સર. કઈ? સર વનબંધુ કલ્યાણ યોજના છે કે જેમાં અલગ અલગ 10 જેટલા ક્ષેત્રો રહેલા છે, એમાં એ લોકોનો વિકાસ માટે થઈને કાર્ય કરવામાં આવે છે. કોઈ એમાંથી કોઈ એક સ્પેસિફિક યોજના કહેશો? હા સર, જેમ કે સર ડૉક્ટર આંબેડકર આવાસીય યોજના છે, તો એમાં હિલી એરિયામાં રહેતા હોય તો મેદાની એરિયામાં રહેતા હોય સર તો એ લોકોને 1,20,000 જેટલી સહાય આપવામાં આવે છે બાંધકામ માટે થઈને. આંબેડકર? હા જી સર. એ તો શેડ્યુલ કાસ્ટ માટે છે ને, શેડ્યુલ ટ્રાઇબ માટે થોડી. સર એમાં એ લોકોને પણ આપવામાં આવે છે. ટ્રાઇબલ એરિયા એટલે પર્વતોમાં જ રહેતા હોય કે બીજે ક્યાંય બી રહેતા હોય? ના સર, એવું જરૂર નથી કે માત્ર પર્વત વિસ્તારમાં જ રહેલા છે સર. મેદાની વિસ્તાર છે, શહેરી વિસ્તાર સર, એ બધાનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારો આવે? હા સર. હા સર. હા સર. વિસ્તાર ખ્યાલ છે તમને? શહેર વિસ્તાર હોય હા સર. કે જ્યાં તમારું ટ્રાઇબલ ડેવલપમેન્ટ તરીકે પોસ્ટિંગ થઈ શકે? જી સર, દાહોદ, પછી નર્મદા છે સર, એ બધા. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને ભારત સરકારના કયા મંત્રાલય ગ્રાન્ટ આપે? સોરી? ભારત સરકારનો કયો વિભાગ, કયો મંત્રાલય ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગને ગ્રાન્ટ આપે? સર ટ્રાઇબલ મિનિસ્ટ્રી છે, એ જ ગ્રાન્ટ ફાળવશે. એનું કંઈક આખું નામ, સાચું નામ ખ્યાલ હશે? ના સર, મને એટલું જ યાદ છે. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ. એના મંત્રી કોણ છે ખ્યાલ છે? સર મને ખ્યાલ નથી. હમણાં ભારત સરકારના પ્રાઇમ મિનિસ્ટર જોડે એક આ મહિનામાં જે એક મોટો દિવસની ઉજવણી થઈ એ કંઈ ખ્યાલ છે? જી સર, 15 નવેમ્બરે સર જનજાતીય ગૌરવ દિવસ ઉજવણો છે. બિરસા મુંડા જે છે ધરતી આબા તરીકે ઓળખાય છે, એમના 150મી જન્મ જયંતિના ભાગરૂપે. ધરતી આબામાં આબા શું હશે? સર આબા એટલે ભગવાનની ઉપમા લગભગ આપેલી છે એમને. તમારા જે CDHO નો પગાર છે એ તમારા પગાર સાથે આકારી શકાય પગાર બિલમાં? ના સર, એમાં અલગ અલગ હેડ આવેલા હોય છે, જેમ કે 22-10, 22-11, અને જે તે જ્યારે કોઈ પણની નિમણૂક થાય છે ને ત્યારે એ હેડમાં ખર્ચો વધારવાનો હોય છે. ખર્ચો તો બરાબર છે. તમારા કોઈ ક્લાસ 1-2 ઓફિસર હોય, ગેજેટેડ ઓફિસર, તેમનું બિલ તમારી સાથે બનાવી શકાય? તમે ક્લર્ક છો તો બંનેનું બિલ ક્લબ કરીને બનાવી શકાય પગાર બિલ? ના સર, ક્લબ નહીં કરવામાં આવે. એટલે ક્લબ એટલે મીન્સ બંનેનું બિલ જોડે બનાવી શકાય? ના સર, ના બનાવી શકાય. કેમ કે સર અધિકારીઓના પગાર જેમાં વર્ગ 1 અને વર્ગ 2 નો અલગ હોય છે, અને બાકીના કર્મચારીઓનો પગાર, આ રીતે 2 ટાઈપના બિલ બને છે સર. અધિકારીનો પગાર કર્મચારી સાથે બનાવી શકાય કે ના બનાવી શકાય? ના બનાવી શકાય સર. એનું બિલ અલગ હોવું જોઈએ. હા, એનું બિલ અલગ છે સર. તમે બેન એવું કીધું સાહેબના જવાબમાં કે કુપોષિત છે, પોષણનો અભાવ છે, અને છતાં આદિવાસી મહિલાઓ સ્પોર્ટ્સમાં આગળ છે. આ 2 વસ્તુ કેવી રીતે શક્ય બને? એનું પોષણ જ બરોબર નથી થયું, છતાંય સ્પોર્ટ્સમાં આગળ છે. તો એવો કયો તત્વ છે કે જે એને સ્પોર્ટ્સમાં આગળ લઈ જાય છે? આપનું શું માનવું છે? સર એ વાત સાચી છે કે કુપોષિત વસ્તી છે, પરંતુ સર અત્યારનો જે યુવા વર્ગ છે ને એ પોતાના કરિયર પ્રત્યે સર વધુ સુદૃઢ બન્યો છે. તો સર એ લોકો સ્પોર્ટ્સને છે ને એક ઓપોર્ચ્યુનિટીના ભાગરૂપે ને પોતાનું પ્રતિનિધિત્વ ત્યાં થાય ને એ રીતે જોવે છે. જેમ કે સરિતા ગાયકવાડ છે સર,
કે જે ડાંગના એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. સો સર એમાંથી ઘણી બધી એવી અત્યારે વિદ્યાર્થીઓ છે કે જે ઇન્સ્પિરેશન થઈને આ ફિલ્ડમાં આગળ આવે છે સર. અને જે સર ઓલરેડી જે કુપોષિત છે તો સર એને આપણે વધુ એમ્પાવર કરવા માટે થઈને આપણે સરકારશ્રી પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ બે વસ્તુ સર બેલેન્સ થઈ શકે એમ છે. ભવિષ્યમાં પણ આપણે આમાં પગલાં લઈશું ને સર તો આજે દરેક દીકરી સ્પોર્ટ્સ નહીં પણ તો સર બધા સેક્ટરમાં આગળ વધશે. હવે નોન આદિવાસી વિસ્તારમાં સ્પોર્ટ્સમાં દીકરીઓને આગળ લાવવા માટે એક મહિલા તરીકે તમે શું કરી શકો? સર હું જે કોઈ પણ ગુજરાત અથવા તો ભારતના કોઈ પણ જે સારા હશે સ્પોર્ટ્સ ફિલ્ડ સર એને હું છે ને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને અને એમને હું એમના સાથે સહયોગ સાધીને હું ઓડિયો વિડીયો અથવા તો કોઈ પણ માધ્યમથી રજૂઆત કરાવીશ કે તમે છે ને સ્પોર્ટ્સના રીતે તમે આગળ વધારો એવી રીતે. પછી અત્યારે સર માત્ર ખાલી ડિગ્રીઓ કામની નથી કે એના જે નંબર છે તે છે પરંતુ સર ફિઝિકલ ફિટનેસ પણ એટલી જ કામની છે. તો આ ઘટનાઓ ઘટી દિલ્હીમાં રેસલર્સ સાથે, જી સર. મહિલા રેસલર્સ સાથે અને કોચના સંદર્ભમાં એ આપણા ગુજરાતમાં એની હિસાબે દીકરીઓ આગળ નહીં આવતી હોય સ્પોર્ટ્સમાં, એવું તમે માનો છો? સર કદાચ કારણ હોઈ શકે આ એક કારણ કે દિલ્હી લેવલે જે પંજાબનો જે ઇસ્યુ થયો હતો સર, પરંતુ સર આ એક એટલું મહત્વનું કારણ નથી. એ વસ્તુ બરાબર છે, શોષણ થાય છે સર, પરંતુ સર આજે કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નથી કે જ્યાં શોષણનો ભોગ મહિલા નહીં બનતી હોય, મહિલા શોષણનો ભોગ નહીં બનતી હોય સર. ઓકે, ઠીક છે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. શીતલ 2 મિનિટ પછી બોલાવીએ. જી સર ભલે. ક્યાં રહો છો? હું રાજકોટની છું સર. રાજકોટના જ છે, બરોબર. બેન બધું સરસ છે પણ તમારામાં ધીરજ થોડીક ખૂટે છે, બહુ ઉતાવળિયો સ્વભાવ છે તમારો. એટલે પ્રશ્ન પૂછનારનો પ્રશ્ન પૂરેપૂરો સાંભળી 2, 3, 4, 5 સેકન્ડ માટે પોઝ લઈ વિચારી અને પ્રાયોરિટીમાં ગોઠવી અને જવાબ આપવાનું રાખશો ને તો બાકી બધી રીતે તમે સિલેક્ટ થઈ જાવ એમ છો. લે પૂરેપૂરી શક્યતાઓ છે, Factual પ્રોવાઇડેડ questionમાં- તમારું રિટર્ન સારું હોય તો. હા, કેટલા આવે માર્ક્સ છે રિટર્નમાં? સર આમાં તો પ્રિલિમ્સ એક્ઝામ હતી મારે 165 જેવા થાય છે. and that is good marks. હા સર આપણે છોકરીઓમાં એટલા કોમ્પિટિટિવ કહેવાય. કોમ્પિટિટિવ એમાં છે ને તમારે કદાચ ફેક્ટ ના આવડે ને તો પણ વાંધો નહીં, કારણ કે દરેક વ્યક્તિને દુનિયાનું તમામ જ્ઞાન હોતું નથી, પણ વાત આખી કોન્ફિડન્સની છે અને તમારો ઓપિનિયન કેવો છે એ છે. એટલે ખૂબ સારો ઇન્ટરવ્યુ છે, આત્મવિશ્વાસ પણ સારો છે, પરંતુ ક્યાંક તમને એમ લાગે કે ભાઈ આનો જવાબ મને 100% નથી ખબર પડતી, તો એ તમારા જવાબમાં એ પણ હોવું જોઈએ કે ભાઈ આ કદાચ આમ હોઈ શકે. બધા પ્રશ્નોના જવાબ તમે એવી જ રીતે આપો છો જાણે સાચો જ હોય એમ. જેમ કે હમણાં આંબેડકર યોજનાની વાત કરી તો ઇટ ઇઝ ઓનલી ફોર ધી શેડ્યુલ કાસ્ટ રાઈટ માટે નહીં. આંબેડકર આવાસ યોજના જે છે ને એ શેડ્યુલ કાસ્ટ માટે છે, મકાન સહાય યોજના છે એ શેડ્યુલ ટ્રાઇબ્સ માટે છે. ઓકે સર. એટલે આંબેડકર નું નામ શેડ્યુલ કાસ્ટ માટે જ આવે છે. યોજનાનું જે નામ છે ને હળપતિ આવાસ યોજના ખરી પાછી. હા સર. એ આવાસ યોજના ખરી. હા. that is for tribes. પછી ટ્રાઇબલ એરિયામાં તમે વડોદરા બોલ્યા, હા લોકો વડોદરા નથી. એટલે જિલ્લો છે સર, ઓફિસ છે. વડોદરા ત્યાં છે સર, નસવાડી સાહેબનો વડોદરામાં આવે ને નસવાડી. ના, એ છોટાઉદેપુર. હવે છોટાઉદેપુર. એ પછી અલગ થયું પણ વડોદરા ઓફિસ છે. અમુક વસ્તુ પછી જેમ કે તમે કીધું કે આ લોધિકા અને જેતપુરમાં સારું કામ છે, તો એ ઓછું કામ પણ નબળું તમારે એનાલિસિસમાં બીજું રજિસ્ટરો કયા શાખામાં રાખવામાં આવે એ તો આપણી બેઝિક ફરજ છે. તમે કયા કયા પછી રજિસ્ટર આપ્યો એને જવાબ આપ્યો પછી પાછળથી. એટલે સર મને એવું થયું પછી મેં કે ખ્યાલ આવ્યો કે આ સાહેબે પૂછ્યું હતું પણ હું તો બોલી ન શકી. પછી તમે બોલ્યા. એટલે ચેક રજિસ્ટર આવી ચાલુ કર્યું. હા નહીં, સરકારનું ખરાબ ના લાગે એટલે તમે નબળો તાલુકો નથી બોલ્યા ને. શું સરકારનું ખરાબ ના લાગે. ના સર મને ખરેખર ખ્યાલ નથી. અને જનરલી સર ત્યાં બી અમારા જે બધા ટીચો આવતા હોય છે ને સર, તો એમના બધા ત્યાં કરતા હોય છે કે આમના અંડર બહુ સારું એવું કામ થયું છે, એટલે મને ખ્યાલ છે, બાકી મને આ વિશે ખ્યાલ નહોતો. અને લોધિકા જેતપુર. હમણાં જે છે ને મફત તબીબી સહાય યોજના હતી ને જે એ CDHO ના હવાલે મૂકી છે. આદિજાતિની આપણી યોજના અચ્છા મફત તબીબી સહાય યોજના છે ને એના અમલીકરણ અધિકારી હવે CDHO રહે છે. અચ્છા સર. આપણે જે સિકલ સેલ ના એના રેટ બી વધારી દીધા, જે 500 રૂપિયા સહાય ચૂકવતા હતા ને એ 2500 કરી દીધી. એ રીતે બધાના રેટ વધાર્યા અને એ યોજના આખી આપણે ગ્રાન્ટ આપણે આદિજાતિ વિકાસ જ આપશે, પણ એનો જે લાભ આપવાનું કામ છે એ CDHO કરશે. અને એના DDO એકાઉન્ટમાં જ એ ગ્રાન્ટ મૂકી. અચ્છા સર. બીજું તમે પંચાયતમાં હેલ્થ શાખામાં જો એટલે PHC આખે આખું વ્યવસ્થિત કરીને જજો. CHC ની કદાચ તમને ખબર ન હોય તો ચાલે, પણ PHC બરોબર વ્યવસ્થિત કરીને જજો. એના બધા પ્રશ્નો ગ્રાસરૂટ લેવલના જે કંઈ પ્રશ્નો છે બરોબર. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે ને એ આખા ગ્લોબલ ઇમરજન્સી હતી આપણે કોરોનાની 2020માં,
તો શું આપણું સ્ટેટ રેડી છે કે કોઈ બીજી મેડિકલ ઇમરજન્સી આવે સ્ટેટમાં તો આપણી પાસે ડોક્ટર્સ કેટલા છે, બેડ કેટલા છે, પેરામેડિકલ સ્ટાફ કેટલો છે, એના માટે શું આપણે રેડી છે? એટલે ફક્ત એલોપેથી નહીં, એલોપેથી, સિદ્ધા, હોમિયોપેથી, આયુર્વેદિક તમામ ડોક્ટરે હોસ્પિટલ ભલે એક જ સિંગલ ડોક્ટરની કેબિન વાળું હોય ને છતાં એને રજીસ્ટર કરાવવાનું, 2 બેડની જગ્યાએ 4 બેડ બી કરે ને તો એને પાછું એડિટ કરીને અપગ્રેડ, જેથી કરીને ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ પાસે ડેટા રહે કે આપણી પાસે કયા ડોક્ટરો ક્યાં છે અને આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. એના માટે થઈને આપણે એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાયા છીએ. બોગસ ડોક્ટરને પકડવા માટે નહીં, એ તો 5 બેડનું કામ છે સરકાર માટે. હા સર. અને જે પંચાયતનો જે રોલ છે ને એ ટ્રાઇબલમાં ઘણો વિશાળ છે. તમને ખ્યાલ છે એ બાબતે? ન્યૂ ગુજરાત પેટર્નની હા, સર. આવે છે ને પ્રાઇવેટમાં, એના 90% અમલીકરણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી હોય. મૂળ શું છે એમના ટ્રાઇબલ એરિયામાં કામ નથી કર્યું એટલે ખ્યાલ નથી, એટલે ખ્યાલ નથી, પણ તમારે જાણી લેવું જોઈએ. ના, સર, જાણી લેજો તો ચોક્કસ. પંચાયતનું આદિજાતિનું તો બહુ જબરજસ્ત કનેક્શન છે. ના સર, હું જાણી લઈશ આ વિશે. જી ચોક્કસ. ચલો ઓલ ધ બેસ્ટ. તમને કેવું લાગ્યું એ કહો. સર તમે જે મને પહેલી વાત કીધી ને એ ઉતાવળી. હા, આમ ક્વિકનેસ તરતાઈ જે છે આમ સર મારા બેકમેન્ટમાં એવું છે કે મારે પોઝ કરવાનું છે, એમ તરત નથી, પણ સર હું ધીમે ધીમે પર એમ કંટ્રોલ કરી રહી છું, પણ આમ તો બી સર આમ થઈ જાય છે. હા સર, 100%. નેચરલી આજ ફાવે એવું છે તો એ જ રાખો. જવા દેવાનું. બાકી આમ તમારી એ pause લેવા જેવો નથી. personality officer like personality. સરસ છે, no problem. સમજ્યા? માત્ર પ્રશ્નને બરોબર સાંભળો, પછી એના એક પ્રશ્ન કેટલા પાર્ટમાં વેચાય છે તમારો જવાબ, એ 3 પાર્ટમાં વેચાતો હોય તો સૌથી અગત્યનો પાર્ટ, એના પછીનો અગત્યનો પાર્ટ અને પછીની અગત્યનો પાર્ટ, એ રીતે ક્રોનોલોજી સેટ કરો, 5-7 સેકન્ડનો ટાઈમ લઈને ઓકે સર. તરત જ જવાબ આપી દેવો એવું કંઈ જરૂરી નથી. જી સર. બરોબર? સાચો જવાબ ના એક્ઝેક્ટ ખબર હોય તો હું શ્યોર નથી, અનુમાન કરું છું એવું કહીને બી ચાલુ કરીશું. ઓકે. હા, ખોટા જવાબ ના આપે. ના અપાય. ના સર, હું ધ્યાન રાખીશ આ 2-3 બાબતો. સરસ. થેન્ક યુ All સર. the best. અને સર થેન્ક યુ પર્સનલી તમને. મેં સર તમારા ઘણા બધા વિડીયો જોયા હતા, પણ મારે તમને પર્સનલી મળવું હતું. બોલો. ના સર, ખરેખર પણ હું એવી ઓપોર્ચ્યુનિટી ગોતતી હતી કે મારું ઇન્ટરવ્યુ આવે ને હું તમારી પાસે કન્ડક્ટ કરાવું. બાકી સર હું કોઈ પણ રીતે તમારી પાસે પહોંચવાની જ હતી કે સર મને તમારો ગાઈડન્સ જોઈએ છે. થેન્ક યુ. હા? હવે તમે પાસ જ છો. ના સર, એમને તમારા ગાઈડન્સથી ઘણા બધા લોકો પાસ થયા છે, એટલે મને સર હું સ્પીપા અમદાવાદમાં છું, ત્યાંથી મને ઘણા લોકો રિકમેન્ડ કર્યું કે અશોક સરને મળજો સ્પેશિયલ. હા સર, થેન્ક યુ. આજે જ તમે આરએમ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા જોડે જોડાયેલા રહો. આભાર, આભાર, આભાર.